હમણાં ગારિયાધાર બાજુથી કોઈ રાહુલભાઈ ખીમસુરિયાનો ફોન આવ્યો હતો અને એની રજૂઆત એવી હતી કે મેં ગામમાં જમીન વાળી છે, અત્યારે ત્યાં બગીચો આ તે બધું બનાવી લીધું છે અને હવે બધા જમીન ખાલી કરવાનું કહે છે અને મારે જમીન ખાલી કરવી નથી, એટલે મેં એવું કીધું છે કે બધાનું દબાણ દૂર કરો પછી મને કહેજો. તો આપણે સ્વાભાવિક છે કે ભાઈ ફોન આવ્યો છે તો આપણે એને શું મદદ કરીએ એ પૂછીએ. એટલે એનું મેં પૂછ્યું તો એ ભાઈનું કહેવાનું એમ થાય છે કે એ જમીનમાં મારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બેહાડવી છે. મેં એને પૂછ્યું કે ભાઈ ગામથી જમીન કેટલી દૂર છે, તો કે 2-3 કિલોમીટર. એટલે મેં એને ના પાડી કે ભાઈ 2-3 કિલોમીટર દૂર હોય તો ત્યાં બાબા સાહેબની પ્રતિમા શા માટે? મને કહે ત્યાં હું વાંધો. એટલે વાંધો એ છે કે તમે જમીન વાળી છે અને તમારા એ ઉપયોગ માટે તમારે જમીન જોઈ છે અને એના માટે થઈને તમારે બાબા સાહેબ આંબેડકરનો ઉપયોગ કરવો છે, તો આ વસ્તુ યોગ્ય નથી. ગામમાં તમારી પ્રતિમા મૂકવી હોય તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ અને એ બાબતે તમે ભેગા થાવ ત્યારે અમને યાદ કરજો, આપણીથી થતી મહેનત આપણે કરશું. પણ એ ભાઈને ન્યા પ્રતિમા મૂકવી છે કેમ કે એને એ જમીન જોઈ છે અને આ બાબતે ચર્ચા કરીને વાત કરી અને ફોન કાપી નાખતા વળી પાછા ફોન કર્યા. અને એક તો મનસુખભાઈની હમણાં બધાને લગભગ ખબર જ છે કે એક મેટર બની રહી છે અને મનસુખભાઈ અત્યારે હાલ લોકઅપમાં છે, તો એ થોડીક ચર્ચાઓ હાલતી હતી. મેં એને કીધું કે ભાઈ હું આ મનસુખભાઈની બીજી મેટરોમાં થોડોક કામમાં છું, તો કે મનસુખભાઈ ગયા માય. હવે તમે એક તો સમાજના આગેવાનોની તમારે મદદ જોઈ છે અને એ ખોટી રીતે મદદો જોઈ છે. સમાજના આગેવાનો ક્યાંક હલવાણા છે કે સમાજના આગેવાનોને કંઈક તકલીફ થઈ છે ને એ બાબતે લડીએ છીએ કે ચર્ચા કરીએ છીએ, તો ન્યાય તમારે એમ કહ્યું છે કે માઈ ગયા. એટલે તમારે માત્ર તમારા સ્વાર્થ પૂરતી જ વાત છે. તમને આગેવાન કામ લાગે તો હારો, ન લાગે તો નકામો. તમને તમારી જમીન ખોટી રીતે વાળી લીધી, તમે તમારા મોઢે સ્વીકારો છો અને એના માટે થઈને તમારે આ મહામાનવનો ઉપયોગ કરવો છે. ન્યા અમે તમારી ઉપયોગમાં ન આવીએ એટલે ભૂંડા. એટલે ક્યાંક ને ક્યાંક સમાજના આવા નમૂનાઓ નંગોની માનસિકતાઓ આવી છે, બરાબર. સમાચાર મળ્યા ત્યાં સુધીમાં એવું છે કે ભાઈ માતાજીના ગુણગાન ગાય છે, ડાકલા વગાડે છે અને લગભગ આ પહેલાં કંઈક મનસુખભાઈ સાથે પણ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે અને એણે વિડીયો મૂક્યો હતો. અત્યારે મનસુખભાઈ હારે તો વાત ન થાય કેમ કે મનસુખભાઈ ચતું કર્યું હોય એટલે મને ફોન કર્યો હતો, પણ આપણે ક્લિયરલી એને કહી દીધું છે કે ભાઈ તમારી પોતાની જમીન માટે તમારા સ્વાર્થ માટે તમે બાબા સાહેબનો ઉપયોગ કરો છો એ વસ્તુ યોગ્ય નથી. આ બાબતે જે કંઈ ચર્ચા થઈ છે એ રેકોર્ડિંગ મૂકું છું ને એનો નંબરે નાખું છું. એટલે એને કહો કે તમારી જેવા લોકોના કારણે થઈ અને અમારી જેવા આગેવાનોને ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં દોરાવવું પડે છે. અને અમારે તો શું છે કે રોજ ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને ઉપયોગમાં આવતા હોય એટલે હરેક જગ્યાએ અધિકારીઓની ઓફિસોમાં બધે આવતા હોય, પણ તમારા આવા ક્યારેક ખોટા કામ અમારાથી થઈ જાય ને એના લીધે થઈને અમુક સાચા વ્યક્તિઓના કંઈક કામ કરાવવાના થતા હોય ને ત્યારે નથી થતા. એટલે મહેરબાની કરીને જો તમારે તેવડ હોય તો એ વાળેલી જમીનને હાચવી રાખો, પણ બાબા સાહેબનું ઉપયોગ કે અમારે જેવા આગેવાનોનું ઉપયોગ કરી અને તમારા રોટલા રળવાનું મારા બાપ બંધ કરી દો, બરાબર. એટલે રેકોર્ડિંગ મૂકું છું, સાંભળો, વાત કરજો. જય ભીમ. એની વાત માં રસ જ ન હોય. હાલો વતનભાઈ, જય માતા, જય ભીમ, નમો બુદ્ધાય. ભાઈ તો જૂનું હોય બોલે છે, બોલો ને કોણ જૂનો ઈ બોલાવવાની ક્યાં કરવા, એ ભૂલી ગયા છે ને, પણ જઈ છે અમારા મોઢે. બોલો, કોણ બોલો? રાહુલભાઈ ખીમસુરિયા, ગામ મેળાવદર, તાલુકો ગારિયાધાર. બોલો. હવે એમાં એવું છે, જમીન મેં વાળી લીધી બરોબર, બિનકાયદેસર. હાલો બોલો, ખમો. હાલો. હા બોલો. જમીન મેં વાળી લીધી છે બિનકાયદેસર, હા બરોબર, અને વાડી કરી નાખી છે. તો હું તમને વિડીયો મોકલું હું, અને બધા એમ કહે છે ખુલ્લું કરવાનું કહે છે, મને કે ખુલ્લું કરી દે. મેં કીધું ભાઈ છે ને પેલા લાગડ બધીનું ખુલ્લું કરો ને પછી હું ખુલ્લું કરી દઈશ, ત્યાં લગન ખુલ્લું થાય નહીં. તો એમાં અમે શું આપને મદદ કરીએ ભાઈ? પછી મારા મમ્મી એવું કહેતા હતા,
મને કે આપણે કે માતાજીના ચીતો ફોડીએ ને ફલાણું કરીએ ને મેં કીધું કાંઈ કરવું અરે નથી. મારા વાલા હું શું મદદ કરી શકું એ કયો નહીં. બસ આ તમારે મદદ કરવાની એટલી જ છે કે અમારા ગામના સરપંચ છે ને અત્યારે નથી, સરપંચ હતા પહેલા હા. અને ત્યાં નીકળી ગયા છે. એને મને એવું કીધું કે હું છું ને મારું કે ટાઈમ ટેબલ પૂરું થઈ જવા દે અને પછી તું બધું કરજે. મેં કીધું એ કાંઈ નહીં. અરે ભાઈ મારે મદદ હું કરવાની છે હું પૂછું છું. મદદ કરવા એટલી છે મને બાબા સાહેબ ને ટેચ્યુ મૂકવાનું છે. હા. મારી જમીન જે મેં વાળી છે ને ત્યાં ક્યાં વાળી છે? આ ગામ વેળાવદર તાલુકો કરી ગામથી કેટલી આગી છે? ગામથી 2 કે 3 કિલોમીટર. તો ગામથી 3 કિલોમીટર આગીને બાબા સાહેબની પ્રતિમા મૂકવાની. કેમ હે? એમાં હું વાંધો? એટલે એ તો તમારી જમીન તમારે ત્યાં હાંસવી રાખવી છે એટલે તમારે બાબા સાહેબની પ્રતિમા મૂકવી. ગામમાં મૂકો. ગામમાં હું ત્યારે મૂકવું? હાલો ગામમાં મૂકી દો હાલો. હા ગામમાં મૂકવાનું હોય ને ત્યાં મને કહેજો. બાકી તમારે 3 કિલોમીટર આગી જમીન વાળી છે અને ઈ જમીનનો કબજો તમારે રાખવો છે એટલે બાબા સાહેબનો ઉપયોગ કરવો આ વસ્તુ યોગ્ય નથી. હો ભાઈ નહીં સાચી વાત છે તમારી બધી કોનાની વાત છે. ત્યાં ગામમાં મૂકવા માટે તમે બધા ભેગા થાવ ને અને આવું કંઈક કરો ને ત્યારે મને ફોન કરજો. હો ભાઈ. મારી વાત સાંભળો. હાલો હાલો. જય ભીમ. જય ભીમ. વાત તો કરો મારી હારે. ભાઈ હું એક પેલા મનસુખભાઈ વાળી મેટરમાં બીજી મેટરોમાં બીજી છું. અરે પણ મનસુખભાઈ માઈ ગયા અમે ના તમારે કેમ માઈ ગયા એટલે માય જ જાય ને હે કેમ? તમારું કામ કરો ભાઈ. નવરાયું નથી એવી વાતો મારી વાત કરવાની. હાલો હું ભાઈ વાત તો કરો એમ કહું. અરે ભાઈ મેં કીધું ને કામમાં છું. મેં તમને તો કીધું કે તમે હું ગામમાં તમને- પ્રતિમા બેહાડવાનું નક્કી કરો ને ત્યારે મને કહેજો ભાઈ. તો કેમ ગામમાં ત્યાં મારે શું વાંધો છે? હા તો ત્યાં તમારી પર્સનલ જમીન વાળી છે ને તમારે જમીન જોતી છે એટલે એના માટે બાબા સાહેબનો અને ઉપયોગ ન એમને થાય ને અમે ના આવ્યો ભાઈ. સાંભળો, મારી વાત સાંભળો ડિબીટ કરો. ના મારી પાસે એવી નવરાયું નથી ડિબેટ કરવાની. યુટ્યુબ